જામનગરના ડીડીઓ નિશા સાયકલ લઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ મીટિંગમાં ડીડીઓ સાયકલ લઈને પહોંચ્યા. મુખ્યમંત્રી અને કલેક્ટર દ્વારા સપ્તાહમાં એકવાર સાયકલનો ઉપયોગ કરવા કરી હતી અપીલ. વિશાળની અછતને લઈને ડીડીઓ દ્વારા પોતાની ગાડી ઘરે મૂકીને તમામ જગ્યાએ સાયકલ લઈને પહોંચ્યા. ડીડીઓ નિશા ચૌધરીએ જામનગરવાસીઓને સપ્તાહમાં એકવાર સાયકલ ચલાવવા કરી અપીલ. મારું નામ નિશા છે અને હું હાલમાં ડીડીઓ જામનગર તરીકે કાર્યરત છું. હાલમાં અત્યારે જો ક્રાઇસિસ ચાલી રહ્યો છે, જેમાં પેટ્રોલિયમનો અને એનર્જીનો ક્રાઇસિસ ચાલી રહ્યો છે, એના દેખતા વડાપ્રધાનશ્રીનો આ સૂચન છે અને આ અપીલ છે. બધા લોકો જેટલો થઈ શકે ઉતના આ લોકો કોન્ટ્રીબ્યુટ કરી શકે છે. આ વોલન્ટરી છે અને એનર્જીના બચાવવાનો પ્રયત્ન કરી શકે છે. એના દેખતા ગઈકાલે ગાંધીનગરથી એક વીસી થઈ હતી. એમાં ગવર્નર સાહેબ હતા અને સીએમ સાહેબ અને બધા ઓર અધિકારીઓશ્રી પણ હતા. આ વીસીમાં કલેક્ટરશ્રીઓ અને ડીડીઓશ્રીઓ પણ હાજર હતા. આ વીસીમાં એક સંદેશ આ હતો કે જેટલી પણ કોશિશ હમ કર सकते हैं एनर्जी कंजर्वेशन की અને फ्यूल અને इलेक्ट्रिसिटी कंजर्वेशन की ये हमें करना चाहिए. અને આ બધા स्टाफ માટે स्टाफ से अगर हम अपने गवर्नमेंट सरकारी ऑफिस से आ शुरुआत करी सके, अगर यहाँ से हम शुरू करेंगे तो हम बाकी लोगों को भी पब्लिक को भी अपील कर सकते हैं. तो એના સંબંધમાં કલેક્ટર સાહેબનો આ વિચાર અને આ આઈડિયા હતો, જેમાં અઠવાડિયામાં એક દિવસ ઓપ્શનલ છે, વોલન્ટરી છે, જેમાં બધા ગવર્મેન્ટ ઓફિસર્સ અને કર્મચારીઓ અને જેટલા પણ લોકો ગવર્મેન્ટની સાથે જોડાયેલ છે, આ એક દિન અઠવાડિયામાં વોલન્ટરીલી બાય વોક અથવા તો સાયકલ અથવા તો ઇલેક્ટ્રિક વ્હીકલ અથવા તો કોઈ પણ એવો સાધન જેમાં एनर्जी नो खपत नहीं, उससे अपने ऑफिस आए और इलेक्ट्रिसिटी का फ्यूल का इसका कंजर्वेशन करें. तो ये इसी से रिलेटेड था. आज मेरा प्रथम दिवस है. मैंने आज सोचा कि मैं खुद एक मैसेज देख के शुरुआत करती हूँ, सो दैट उसके बाद में मैं मारा पोतानो स्टाफने पण एना माटे अपील करी सकूँ छूँ. इसमें फिटनेस से रिलेटेड, मैं फिटनेस से थोड़ा तो प्रभावित हूँ, तो मैं योगा करती हूँ, मैं हल्का फुल्का बैडमिंटन खेल लेती हूँ, मैं जिमिंग कर लेती हूँ और ट्रैकिंग या फिर रनिंग का मुझे थोड़ा शौक है. तो आज मैंने ऐसा किया कि आज मेरी सरकारी गाड़ी है, वो कहीं नहीं जाएगी, उसको मैंने घर पे छोड़ दिया है. आज वो बिल्कुल भी बाहर नहीं जाएगी किसी काम के लिए भी, ना कोई फील्ड विजिट, ना कोई ऑफिस में आना. तो मैंने सुबह अपने मारी घर थी लईने मारी ऑफिस सुधी અને ત્યારબાદ મારી એક વીસી હતી કલેક્ટર ઓફિસમાં 3 વાગે. તો એના માટે હું મારી ઓફિસથી કલેક્ટર ઓફિસ સુધી ગઈ હતી અને फिर वापस कलेक्टर ऑफिस से मैं अपने ऑफिस आई हूँ और अभी घर भी मैं साइकिल मार्फत ही जाऊँगी.